i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદના આકલાવ તાલુકાના બામણગામ નદીના પટ પરથી ફૂલ જોશમાં ચાલતું રેતી ખનન। આકલાવ તાલુકામાં બામણગામ નદીના પટ પરથી ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ બન્યા બેફામ। લક્ષ્મણભાઈ લાડકવાયા અને રાજુભાઈનું રાજ એવું છે કે શું આ ખાણ ખનીજ માફિયા છે? કોણ તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ? ગંભીરાના બામણગામ વિસ્તારમાં મળતી માહિતી મુજબ આવેલ મહીસાગર પટ પરથી રાત્રે પણ રેતી ખનન ચાલી રહ્યું છે। ત્યારે આ ચાલતી રેતી ખનન દિવસે તો ચાલે છે, પરંતુ રાત્રે પણ રેતી ખનન કરવાની પરમિશન આપવામાં આવી છે કે શું? આણંદના ઊંઘતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ચાલતા રેતી ખનનના ભૂમાફિયાઓ પર ક્યારે કરવામાં આવશે કાર્યવાહી, તે એક મોટામાં મોટો તપાસનો વિષય બન્યો છે। આકલાવ તાલુકાના બામણગામમાં આવેલ મહીસાગર નદીના પટ પર ફૂલ જોશમાં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, જે વારંવાર i7 ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવ્યા છે, છતાં પણ હજી કોઈ તપાસ કરવામાં આવતી નથી। ત્યારે વાસદ તારાપુરમાં રેતી ખનન કરવામાં આવતું હતું, ત્યાં ખાણ ખનીજ દ્વારા રેડ કરવામાં આવી હતી। તો શું આ ખનન નથી થઈ રહ્યું? આ સરકારી તિજોરીમાંથી ચોરી નથી થઈ રહી કે પછી ખાણ ખનીજ દ્વારા લડકવાયા ખનીજ માફિયાઓને છાવરી લેવામાં આવે છે? ખનીજ માફિયાઓ દ્વારા રાત્રિ દરમિયાન પણ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। શું આમાં ખાણ ખનીજ વિભાગ દબાણમાં છે કે શું પછી ખાણ ખનીજની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે? ખાણ ખનીજના અધિકારી પરાગ અને સંકેત નંબર 2 નામના અધિકારીઓ દ્વારા રેતી ખનન કરતા ખનીજ માફિયાઓ પર કયા કારણોસર કાર્યવાહી કરવામાં આવતી નથી, તે પણ એક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવાનો વિષય બન્યો છે। ચાલતા રેતી ખનનની પરમિશન ખાણ ખનીજ પોતાના કયા અધિકારી દ્વારા આપી છે, પણ એક તપાસનો વિષય છે, જે રેતી ખનન કરતા વીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। રિપોર્ટર નરેન્દ્ર શર્મા, આણંદ।